કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં એકમ 3 અમારી કામધેનુ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તરત જ નું દોહેલું દૂધ, તો શેડ કઢું. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય, તો કામધેનુ. બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો, તો ઉબેલ. અને પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી, તો ખરેરો કરવો. તો એ ખરેરો કરવા માટેનું સાધન અહીં તમે જોઈ શકો છો. વાતચીત છે તો અહીં નમૂનારૂપ પ્રશ્નોના જવાબ આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો હું સૌને દૂધ આપીશ, ગરીબ લોકોને મદદ કરીશ અને ગાયની સારી રીતે સંભાળ રાખીશ. બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? હા, અમારા ઘરમાં ગાય પાળેલી છે. તે દૂધ આપે છે અને ઘરના ઉપયોગમાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? તો હા, મેં સિંહ અને ઉંદરની કથા સાંભળી છે. ચોથો પ્રશ્ન છે, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? મને ગાય સૌથી વધુ ગમે છે, કારણ કે તે શાંત, ઉપયોગી અને દૂધ આપનાર પ્રાણી છે. પાંચમો પ્રશ્ન છે, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો પ્રાણીઓને સમયસર ખોરાક અને પાણી આપીને, રહેવાની સ્વચ્છ જગ્યા રાખીને, નિયમિત સારવાર કરાવીને અને પ્રેમથી રાખીને તેમની સાર સંભાળ લઈ શકાય. છઠ્ઠો પ્રશ્ન છે, તમને લાગે છે કે ગોળી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? હા, બોળી ગાય ખૂબ દૂધ આપતી હતી. તેના દૂધના વેચાણથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. પાઠને આધારે સાચા વિકલ્પ સામે ખરું કરવાનું છે. બોળી ગાયને લાગુ પડતું નથી, તો પારકાને પણ દોહવા દે એ લાગુ પડતું નથી. પારકાને દોહવા દેતી ન હતી. બીજો પ્રશ્ન છે, બોડીનો વંશ વેલો મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજો પ્રશ્ન છે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. લેખકે આવું શા માટે કહ્યું હશે તે લખવાનું છે. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. લેખક માને છે કે બોડી ગાય તેમના પરિવાર માટે ખૂબ જ શુભ અને કામધેનુ જેવી હતી. બોડી ગાયના મૃત્યુ પછી તે જ વર્ષે લેખકનો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને તેમને નોકરી પણ મળી. તેથી લેખકે આ ઘટનાને બોડીના આશીર્વાદ અને સંયોગ તરીકે વ્યક્ત કરી છે. બીજો પ્રશ્ન છે, જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતા. લેખક કહેવા માંગે છે કે જો આપણે જાનવરોને પ્રેમ, મમતા અને યોગ્ય સંભાળ આપીએ તો તેઓ આપણને દૂધ, સંતાન, આર્થિક સહાય, વફાદારી, સ્નેહ અને જીવનભરનો સાથ જેવી અનેક અમૂલ્ય ભેટો આપે છે. તેથી જાનવરો પ્રત્યે હંમેશા પ્રેમ અને કરુણા રાખવી જોઈએ. આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જાહેરાત છે એ મેઘધનુષ ડેરી પાર્લરની છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અહીંયા ડેરીના સંચાલક અથવા માલિક જે છે એ છે સુભાષભાઈ દૂધવાળા. તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશ. બીજો પ્રશ્ન છે, મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો અહીં જવાબ થશે મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી એટલે કે 25 વર્ષથી કાર્યરત છે, જે અહીંયા આપણે વાંચી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો દર માસે રજા રહેશે નહીં, એટલે કે એક પણ દિવસ બંધ રહેશે નહીં. ચોથો પ્રશ્ન છે, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં માવો, ઘી, દૂધ, દહીં, છાશ, માખણ, પનીર, મીઠાઈ અને દૂધમાંથી બનતી
અન્ય વાનગીઓ મળતી હશે. 5મું છે મેઘધનુષ ડેરી પાર્લર ક્યાં આવેલું છે? તો જવાબ થશે કે ઓમેનિયમ કોમ્પ્લેક્સ નવા નરોડા અમદાવાદ ખાતે આવેલું છે. 6થો પ્રશ્ન છે હોલસેલ ખરીદી કરનારને કેટલું વળતર મળશે? તો હોલસેલ ખરીદી કરનારને 2% વળતર મળશે. સાચો અર્થ આપણે શોધવાનો છે. શેર એટલે ધાર. તો વાક્ય છે નાનું છોકરું હાથ નાખીને આંચળ ખેંચી દૂધની શેર કાઢે. બીજો શબ્દ છે લાયણી. તો તેનો અર્થ થાય વળતર. એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજો શબ્દ છે પેટીયું. તો તેનો અર્થ થાય ગુજરાન. વાક્ય છે નાના ભાઈ અને નાની બહેન એટલે જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. શબ્દ સમૂહની જગ્યાએ બીજો શબ્દ મૂકીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો અહીં તાજું ફીણ વાળું શબ્દ છે તો તેના સ્થાને શેડ કઢું શબ્દ આપણે મૂકીશું. તો મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. બીજો પ્રશ્ન છે કે મારા મિત્રના ઘરે જ્યારે જઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો દૂધ આપનારી ગાય માટે શબ્દ થશે કામધેનુ. તો વાક્ય થશે મારા મિત્રના ઘરે કામધેનુ છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. તો માલિશ માટે ખરેરો શબ્દ આવે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. વિરોધી શબ્દો છે વેળા તો થશે કવેળા. સફળ તો નિષ્ફળ. કદરૂપું તો દેખાવડું. દિવસ તો રાત. ચોખ્ખું ખરાબ. સવાર તો સાંજ. ખાલી જગ્યા છે તો ફકરો બનશે આપણો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા હતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું ત્યારે કેટલાય ઉપાયો કર્યા. હવે અહીં અ બ અને ક ઉપરથી આપણે વાક્યો જોડવાના છે. તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. તો બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. તો બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો બની હતી. અને છેલ્લું વાક્ય થશે બોડીનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ગઈકાલે ની જગ્યાએ આવતીકાલે લખી ફકરો ફરીથી લખવાનો છે. તો નવો ફકરો થશે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્નોના જવાબ છે લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જવાબ થશે બોડી ગાય ખૂબ દૂધ આપતી હતી. તેના દૂધ અને વાછરડાથી પરિવારને આર્થિક સહારો મળતો હતો. તેથી લેખકે બોડી ગાયને પોતાની કામધેનુ તરીકે ઓળખાવી છે. બીજો પ્રશ્ન છે ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા હતા? ઘરના બધા લોકો બોડીને પ્રેમથી રાખતા. સમયસર ઘાસચારો અને પાણી આપતા. તેને નવડાવતા વહાલ કરતા અને ખરેરો કરીને તેની સારી સંભાળ રાખતા. ત્રીજો પ્રશ્ન છે બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? બોડી ગાય ગંદી જગ્યાએ બેસતી નહોતી, ગંદુ કરતી પણ નહોતી અને હંમેશા ચોખ્ખી રાખવામાં આવતી હતી. તેથી કહી શકાય કે તેને સ્વચ્છતા ગમતી હતી. ચોથો પ્રશ્ન છે બોડી ગાય આખા ગામની લાડકી હતી એમ શાના પરથી કહી શકાય? ગામના લોકો બોડીને ખૂબ પ્રેમ કરતા. શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશીર્વાદ લેતા. સારા નરસા પ્રસંગે તેનું છાણ લેવા આવતા અને સંક્રાંતિ તથા વટ સાવિત્રી જેવા પ્રસંગોએ તેનું પૂજન કરતા. તેથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હતી.
મારું પ્રિય ઝાડ વિશે નિબંધ લખવાનો છે. તો મારું પ્રિય ઝાડ આંબો છે. તે મને ખૂબ ગમે છે કારણ કે તે ઘેરી છાયા આપે છે અને સ્વાદિષ્ટ કેરીના ફળ આપે છે. તેની આગવી વિશેષતા એ છે કે ઉનાળામાં મીઠી અને રસદાર કેરી આપે છે. આંબાથી લોકોને ઠંડી છાયા, શુદ્ધ હવા અને સ્વાદિષ્ટ ફળ મળે છે. તેના પાંદડા ધાર્મિક પ્રસંગોમાં પણ ઉપયોગમાં લેવાય છે. વસંત ઋતુમાં તેમાં સુંદર સુગંધિત ફૂલો આવે છે અને પછી સ્વાદિષ્ટ કેરીના ફળ લાગે છે. તેથી કેરીનું ઝાડ મને સૌથી વધુ પ્રિય છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.